હર હર મહાદેવ દોસ્તો, વેલકમ બેક ટુ એસકે ઉપકરણ ચેનલ। અત્યારે હાલમાં તમે જે મહાદેવનું થાળું જોવો છો અને નાગદાણા જોવો છો, આ નાગદાણા ડગર છે, એના બે ત્રણ રીઝનો છે એ તમને હું બતાડીશ। અને આ પૂરું પોષણ જે અત્યારે હાલમાં નાગ મૂકશો તો ફ્લેટ રહેશે, પણ કેમ શિવલિંગ પર નથી રહેતું, એના અંદર જે સમસ્યા છે એ બી તમને જોવા મળશે। બીજું, જ્યારે આની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, હમીશ્વર મહાદેવ શિવલિંગનું નામ છે, તે જો તમે જોશો આ પિંડી જે શિવલિંગ લિંગમ જે કહેવામાં આવે છે એ આના બેઝના લેવલ પર જે 25% શેરિંગ હોવું જોઈએ એ બેઠું નથી। એના માટે અત્યારે હાલમાં આપણે જે થાળું બનાવ્યું છે તો એના અંદર આને પ્રેશરાઇઝ કરી અને જ્યારે બેસાડશો ત્યારે તમારે આનો એક્ઝેક્ટ ડિગ્રી અને ફ્લો જોવા મળશે। બીજું, આનો હાઇટનો એક ઇશ્યુ હતો કે જ્યારે બી અભિષેક કરો તો ભાર આવતો હતો, તે કેવી રીતે નહીં આવે એ બી આગળના પાઠમાં જોજો। થેન્ક્સ ફોર વોચિંગ। હર હર મહાદેવ। શાસ્ત્ર પ્રમાણેની વિધિ વિધાન કરીને મહાદેવની જે જલાધરી છે શિવ પર અર્પણ કરવામાં આવી છે દોસ્તો, જે રીતે કે તમે જોવો છો। અને અત્યારે હાલના અંદર જે જલાધરી આપણે બેહાડી છે પંચધાતુમાં છે। અને થાય તો દોસ્તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બી પ્રતિષ્ઠા હોય તો એ પહેલે શિવની જલાધરી જે છે એ બી બનાવી લેજો, તો સાથે પ્રતિષ્ઠામાં બે, કેમ કે પ્રતિષ્ઠાના અંદર જે ફિટિંગ આવે છે કમ્પ્લીટ આવે છે દોસ્તો, એ ટાઈમ પર બધી રીતે નવેસરથી ફિટિંગ કરવામાં આવતું હોય છે બધી વસ્તુનું। એના માટે ખાસ ફોલો કરવું ના ભૂલતા એસકે